નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। આપણા હિન્દુ ધર્મમાં રામ નામ સત્ય છે નું વિશેષ મહત્વ કેમ કહેવાય છે? કહેવાય છે કે આ નામનો 3 વખત જાપ કરવાથી કોઈ પણ ભગવાનનું નામ 1000 વખત લેવા બરાબર છે। અંતિમ સંસ્કાર જ્યારે મૃતદેહને લઈ જવામાં આવે છે ત્યારે રામ નામ સત્ય હૈનો ઉચ્ચાર કરવામાં આવે છે। જ્યારે આ 4 શબ્દો કોઈ પણ સમયે ઉચ્ચારવામાં આવતા નથી ત્યારે દરેકના મનમાં એક પ્રશ્ન થાય છે કે આ શબ્દો કોઈના મૃત્યુ પછી જ કેમ ઉચ્ચારવામાં આવે છે? ચાલો સમજીએ રામ નામ બોલવાથી શું થાય છે। જ્યારે રામનું નામ લેવામાં આવે છે અંતિમ સંસ્કાર, આ શબ્દો મૃત્યુ પામેલ વ્યક્તિના શબ્દોને અનુસરતા તમામ સંબંધીઓ અને મિત્રોએ જણાવવાનું છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તે તેની સાથે કંઈ પણ સાથે લઈ જતા નથી। વ્યક્તિ એકલો આવે છે અને એકલો જાય છે। શરીર નશ્વર છે અને આત્મા શાશ્વત છે। જીવનના ચક્રમાંથી મુક્ત થઈને વ્યક્તિ સંસારના આસક્તિના બંધનમાંથી મુક્ત થઈ ગયો છે। તેથી હવે આ મૃતદેહનો કોઈ અર્થ નથી અને રામનું એક જ નામ છે જે સત્ય છે। વ્યક્તિને ખ્યાલ આવે છે કે વ્યક્તિ આ દુનિયામાં છે, રામનું નામ કેમ રહ્યું છે? જ્યારે વ્યક્તિ ગુજરી જાય છે ત્યારે તેના સ્નેહીજનો ખૂબ જ દુઃખી થાય છે। તેઓ અનાદિ મૃત્યુનું દુઃખ સહન કરી શકતા નથી ત્યારે આ નામનો જાપ કરવો। રામ તેમને સહન કરવાની શક્તિ આપશે। તેમની આ પીડા ઓછી થાય છે અને તેમને માનસિક શાંતિ મળે છે। જ્યારે ઘરના કોઈ વડીલનું અવસાન થાય છે ત્યારે ઘરના બધા સગા સંબંધીઓ પૈસાની વહેંચણીમાં વ્યસ્ત થઈ જાય છે અને પછી સંબંધોમાં કડવાશ આવી જાય છે। એમને સમજાતું નહોતું કે આ બધા લોકો અને મોઢાનો ભ્રમ છે। વહેલા કે મોડા તેઓ પણ મૃત્યુ પામશે। વ્યક્તિ જે પણ કર્મ કરે છે તેનું ફળ ભોગવવું જ પડે છે। એટલે કે તેના આધારે તેનો આગલો જન્મ નક્કી થાય છે। પરંતુ આ દુનિયાની માયાને કોઈ સમજી શકતું નથી। જે સમજે છે તે જ જ્ઞાની કહેવાય છે। એટલે જ જ્યારે મૃતદેહને લઈ જવામાં આવે છે ત્યારે રામ નામ સત્ય હૈનો જાપ મૃતક માટે નહીં પરંતુ તેના પ્રિયજનો માટે કરવામાં આવે છે, જેથી તેઓ સમજી શકે કે મૃત્યુ અનિવાર્ય છે અને રામ નામ સત્ય હૈ છે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો। વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।